એકાગ્ર ચિત્ત છે એ અવ્યક્ત આત્મા છે. અવ્યક્ત આત્મા છે. એનો આગળ પાછળનો રેફરન્સ કરો. એકાગ્રતા અવ્યક્ત આત્મા છે ને બીજું શું? એકાગ્રતાને વ્યવહારમાં કેવી રીતે એપ્લાય કરવી? એકાગ્રતા આખો દિવસ રાખવાની કે નહીં? આપણે એકાગ્ર નથી હોતા તો આપણે ક્યાં હોય છે? માનો કે આખો દિવસ આપણો દિવસ જે પસાર થાય છે ત્યારે આપણે ક્યાં હોય છે? આપણું હોવું ક્યાં હોય છે? આખો દિવસ આપણે સવારથી સાંજ લગીને પસાર કરી એમાં આપણે ક્યાં હોય છે? હે? ભૂત ભવિષ્યમાં, કલ્પનામાં, દિવા સપનામાં, વિચારોમાં. એટલે હવે વિચારોમાં હોય, દિવા સપનામાં હોય, કલ્પનામાં હોય, અહંકારમાં હોય, બુદ્ધિમાં હોય. એટલે આપણને જે સત્ય લાગે એ સત્ય શું લાગે? આપણે જે કરી છીએ એ સત્ય લાગે. અને આપણું જે જીવન છે એ અંધારામાં હોય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ અંધારું છે. અને આપણું જીવન નિરંતર રીતે એ અંધારામાં હાલે છે. હવે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એને કરવાનું શું છે? તો એ કે આ બધા માળખાઓ મનને, બુદ્ધિને કરવાનું શું છે? તો એ કે નિરંતર રીતે આ અહંકારને વ્યવસ્થિત રીતે જાળવવાનો છે, એનો ડિફેન્સ કરવાનો છે, એનો બચાવ કરવાનો છે, એ નિર્દોષ છે એવું જાહેર કરવાનું છે. એટલે આ જવાબદારી મન, બુદ્ધિ આ બધાનો માળખાનો જવાબદારી એવી આવી ગઈ કે જે જૂઠાણું છે એને નિરંતર રીતે સત્ય મનાવવાનું છે. એટલે નિરંતર રીતે સત્ય મનાવવાનું છે એમાં આપણે હાલી છીએ. આપણે ક્યારે એવો વિચાર નથી કરતા કે આપણી ક્યાંય ભૂલ હશે? આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના માળખામાં આપણે યાર એટેન્શન નથી હોતું ત્યારે આપણે ક્યાં હોય છીએ? તો એ કે આપણે નિરંતર રીતે આપણે બરાબર છીએ, આપણે સત્ય છીએ એવી ભાવનામાં આપણે જીવતા હોય છે. એટલે આ એકાગ્રતા નથી હોતી ત્યારે સંપૂર્ણ અંધકાર હોય છે. વ્યવહાર આપણે કરી છીએ તો વ્યવહાર કેમ કરવો, કેવી રીતે કરવો, કેટલા શબ્દ બોલવા, કેટલા સંબંધ રાખવા કંઈ ખબર પડતી નથી. કેટલા સંબંધમાં રહેવું, કેટલું ડિસ્ટન્સ રાખવું એ કંઈ કરતા કંઈ ખ્યાલ છે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના માળખામાં આપણે જીવતા હોય તો ના આવે. એટલે એકાગ્રતા એવી વસ્તુ છે, એકાગ્રતા કેવી વસ્તુ છે કે અંધકારમાંથી પ્રકાશ તરફની યાત્રા છે. એટલે આ એકાગ્રતા છે. હવે આ એકાગ્રતા કેવી વસ્તુ છે કે એકાગ્રતા છે એ એટેન્શન છે. અને એટેન્શન છે એ દ્રશ્યમાં જોડાઈ જાય છે, વિચારમાં જોડાઈ જાય છે, માન્યતામાં જોડાઈ જાય છે, અહંકારમાં જોડાઈ જાય છે અને પ્રશ્નનું નિર્માણ કરે છે, સમસ્યાઓનું નિર્માણ કરે છે. હવે આ જે એટેન્શન છે એ એટેન્શન છે એ પોતાના મૂળ સ્ત્રોત સાથે, એટેન્શન જ્યાંથી નીકળ્યું છે એ જગ્યાએ જો વયું જાય તો આ જે અંધકારને બદલે ત્યાં પ્રકાશ થઈ જાય. અત્યારે એટેન્શન છે એ મિડલમાં છે. એટેન્શન છે દ્રશ્ય જગત અને અદ્રશ્યની જગતની વચ્ચેની અવસ્થા છે. એટલે આ જે અદ્રશ્ય જગતની સાથે જોડાવવું એ એટેન્શનનું કામ છે અને દ્રશ્ય સાથે જોડાવવું એ પણ એનું કામ છે. તો હવે આ એટેન્શનને કોઈ બેક લઈ જાય, પાછળ લઈ જાય. હવે આ જે પાછળ લઈ જાય એટેન્શન છે એ આત્મા છે. આગળ જે એટેન્શન જાય છે એ આત્મા નથી. એ કેવી વસ્તુ થઈ જાય છે કે જે આપણું અંદરનું જે દ્રષ્ટા તત્વ છે, સાક્ષીનું તત્વ છે, એ સાક્ષીનું તત્વ છે એ રહેતું નથી. સાક્ષીના તત્વને બદલે આપણી અંદર એટેન્શનનું તત્વ આવી જાય છે. સાક્ષીથી ડાઉન થાય એટેન્શન. એટેન્શન એના કરતા ડાઉન અવસ્થા છે. અને એટેન્શન કરતા ડાઉન અવસ્થા છે દ્રશ્ય સાથે, શરીર સાથે, મન સાથે, બુદ્ધિ સાથે, ચિત્ત સાથે, અહંકાર સાથે, પદાર્થ સાથે, વ્યક્તિ સાથે, વસ્તુ સાથે તાદાત્મ્ય આપણે કરી લઈને એ એના કરતા સ્થૂલતા છે. એટલે દ્રષ્ટા છે એને છોડી દેવું, એટેન્શનમાંથી નીકળી જવું અને એટેન્શન છે એ દ્રશ્યના આકારે થઈ જવું એ આપણી જડતા છે, એ આપણું અજ્ઞાન છે, એ આપણો અંધકાર છે. અને આપણે આ જગ્યાએ આપણે રોબોટ, યંત્ર
થઈ જાય. એટલે હવે આ એટેન્શન છે, એટેન્શનને આપણે પાછળ બેકમાં લઈ જવાનું. બેકમાં લઈ જવાનું છે. બેકમાં શું છે? તો એ કે વર્તમાન છે, એ બેક છે. પાછું જવાનો અર્થ શું થાય? આપણે આમ પાછા, એટલે જો આપણી ગતિ કેવી હોય છે, દાખલા તરીકે આપણને કોઈ વ્યક્તિએ માન આપ્યું અથવા અપમાન કર્યું, તો અપમાન કર્યું અને આપણે અંદર સીધું ઈ જે શબ્દ હોય, વ્યવહાર હોય, જાય ક્યાં? સ્મૃતિના તંત્રની અંદર જાય. એટલે સ્મૃતિનું તંત્ર છે એ આગળ ચેતન તત્વમાં ન જવા દે અને બારોબાર સ્મૃતિમાંથી એનું રિએક્શન અહંકારના રેફરન્સથી કરવા માંડે. એટલે અહંકારના રેફરન્સથી એ જે કરે એના દ્વારા ચૈતન્યની જે હવા મળવી જોઈએ, ચૈતન્યએ જે રિસ્પોન્સ કરવો જોઈએ, એ રિસ્પોન્સને બદલે એ જે કરે છે એ રિએક્શન કરે છે. એટલે એટેન્શનની અત્યારની અવસ્થા શું છે? તો એટેન્શનની અત્યારની અવસ્થા મેમરીને સીધો ટચ કરો અને એ અહંકારના રેફરન્સથી ટચ કરો. આપણે જે ટચ કરી છે એ અહંકારના રેફરન્સથી ટચ કરી અને રિએક્શન આપી છે. અત્યારની જે આપણી હાલત છે એ એવી હાલત છે કે એમાં આત્મતત્વને હડી જ નથી શકતા, સ્પર્શ નથી કરી શકતા. હવે આ એટેન્શન છે એને આપણે વર્તમાનમાં લઈ જાય તો શું થાય? તો એ કે એટેન્શન છે એને વર્તમાનમાં આપણે લઈ ગયા તો વર્તમાન છે એ હોવાપણું છે, વર્તમાન છે એ દ્રષ્ટાપણું છે. હવે આ હોવાપણું છે એક પડદો છે અને હોવાપણાના પડદા ઉપર આ જે રિએક્શનનું તત્વ છે એની સામે છે. આ હોવાપણું એક છે, પેલું કોકનું હોવાપણું છે અને હોવાપણાની દબાવી દેવા માટે આ સ્મૃતિનું તંત્ર છે અને એ અહંકારના રેફરન્સથી નિરંતર રીતે રિએક્શન કરવા માટે છે. અહંકારનો બહારથી બનેલા અહંકારનો બચાવ કરવા માટે છે. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ આપણને ડાયરેક્ટ રીતે ઓનો રિએક્શનનો સ્મૃતિનો ટચ નથી થવા દેતો. પહેલો ટચ આમાં શું થાય? પહેલો ટચ ક્યાં થાય છે? મહત્વની વસ્તુ છે. પહેલો ટચ સ્મૃતિને થાય તો અહંકારના રેફરન્સથી કોઈને કોઈ પ્રવૃત્તિ કર્યા રાખે, અહંકારના રેફરન્સથી. અને પહેલો ટચ જો હોવાપણાને થાય, દ્રષ્ટાપણાને થાય તો શું થાય? તો કે એની અંદર પ્રેમ છે, એની અંદર શાંતિ છે, એની અંદર સ્પેસ છે, એની અંદર પ્રજ્ઞા છે, એની અંદર આનંદ છે, એની અંદર શાંતિ છે. તો પહેલો ટચ આપણે શાંતિને કરી છે અને પછી જીવનનો વ્યવહાર કરી છે. એટલે શાંતિને ટચ કરેલો વ્યક્તિ હોય એ બહાર શાંતિને, આનંદને, પ્રેમને પ્રસારે. એટલે હવે એટેન્શન છે એ પરમાત્મા છે. એ કેવી રીતે? તો કે આવું જે એટેન્શન છે એ પરમાત્મા છે. આ એટેન્શન જે થઈ ગયું તો એ કે એ પરમાત્મા છે. તો આ એટેન્શન નિરંતર રીતે, હવે આ એટેન્શન તમારી આગળ બે ચોઈસ છે. એટેન્શનને તમે હોવાપણામાં અને દ્રષ્ટાપણામાં રાખો અથવા એટેન્શનને સ્મૃતિના માળખા સાથે સીધું કનેક્શન કરી દો. બે શક્યતા. તો આ બે શક્યતાની અંદર આ જે એટેન્શન છે એ આત્મા ક્યારે થઈ શકે? કે સ્મૃતિને પહેલા ટચ ન કરે. પેલો ટચ કરે એ આપણે પ્રેઝન્ટ મોમેન્ટને કરે, દ્રષ્ટાને કરે, હોવાપણાને કરે, શૂન્યતાને કરે. તો પેલો ટચ જો એને કરશે, હવે આ પેલો ટચ તમારે અહીંયા કરવાનો છે. તો હવે તમે વિચાર કરો કે આ ટચમાં હશો તો શાંતિમાં હશો, આ ટચમાં હશો તો આનંદમાં હશો, આ ટચમાં હશો તો પ્રેમમાં હશો. હવે તમે એમ કહો કે આખો દી કરવાનું, તો હવે તમે જે ક્ષણે તમે સ્મૃતિના માળખા સાથે તાદાત્મ્ય કર્યું એ ભેગું જ આ બધું વહી ગયું. શાંતિ વહી ગઈ, આનંદ વહી ગયો, પ્રેમ વહી ગયો. એટલે એટેન્શન છે એ આત્મા છે. એ ક્યાં રેફરન્સથી? એટેન્શન છે, આમ એટેન્શન પોતે પણ નિરાકાર છે. એટેન્શનને પોતાને કોઈ આકાર નથી. એ જે આકાર સાથે જોડાય છે, જેમ પાણીને જે વાસણમાં નાખો એવું થઈ જાય, એમ એટેન્શન જે તે પદાર્થો, વિષયો સાથે એકાકાર થઈને એવું થઈ જાય. પોતાનું કાંઈ નથી, પોતે નિરાકાર છે. પણ નિરાકાર છે એ સાકાર જેવું થઈ જાય એવું લાગે છે આપણને, આપણી ભ્રમણામાં. અને આપણે આ એટેન્શનના સાકારપણા દ્વારા તાદાત્મ્ય કરીને સત્યતા માની છે. તો હવે આ એટેન્શન છે એ એટેન્શનને આપણે જોડી છીએ ક્યાં? એટલે જોડી છીએ એ શબ્દ આપણે આમ વાપરવો ન જોઈએ, કારણ કે એટેન્શન છે એ જ હોવાપણું છે. હવે એને ક્યાંય જોડવાનું ન હોય, પણ જોડાયેલું છે ત્યાંથી છોડાવવાનું હોય. જોડાયેલું છે એને છોડાવી દે. ભૂત અને ભવિષ્યમાં ઈ એટેન્શન તો છે. એટેન્શન નિરંતર છે, આત્માનો સ્વભાવ છે, આત્મામાંથી નીકળેલું કિરણ છે.
એટલે એ એનો આત્માનો સ્વભાવ છે, એટલે એની અંદર હોવાપણું છે. આ જે છે એની અંદર હોવાપણું છે. અને આ એટેન્શનનું જે હોવાપણું છે એ હોવાપણાની સાથે આપણે હવે એટેન્શનને આપણે કર્યું શું તો ખાલી ભૂત ભવિષ્યથી છોડાવી દીધું. અને આ ભૂત ભવિષ્યથી છોડાવવાની જે પ્રક્રિયા કરી એ છે એ આત્મા તરફ જવા માટેની ગતિ છે. હવે જેટલા અંશમાં તમે એને છોડાવી શકશો, જેટલા અંશમાં છોડાવી, હવે માનો કે જુદા જુદા પ્રકારના વિચારો આવે છે, કોઈ સારો વ્યવહાર કર્યો છે તો ખરાબ વ્યવહાર કર્યો છે તો એના આપણી અંદર વિચારો આવે છે અને વિચારો સાથે આપણું તાદાત્મ્ય થાય છે. તમે આ જગ્યાએ હો તો શું થાય તો કે આ જગ્યાએ હો તો જે રિએક્શનો આવતા હોય એને જોવાની પ્રક્રિયા થાય, સમજવાની પ્રક્રિયા થાય. અને જોવા સમજવાની પ્રક્રિયા સાથે સાથે સમજવાની પ્રક્રિયા થાય કે આ શું છે, રાગ શું છે, દ્વેષ શું છે, કૃણા શું છે, અહંકાર શું છે, બુદ્ધિ શું છે, ચિત્ત શું છે. એટલે આ જે એટેન્શન છે એ આત્મા છે એ ક્યાં રેફરન્સથી છે કે સતત રીતે તમે હોવાપણામાં નિરંતર રીતે રહ્યો અને નિરંતર રીતે એમાં એટલે સવારથી હાંજ લગીને નિરંતર રીતે એ એટેન્શનમાં એને ટચ કરશો તો તમારી શાંતિ નહીં ગુમાવો, એને ટચ કરશો તો તમે આનંદને નહીં ગુમાવો. આ તમારો એક્સપિરિયન્સ જ તમને કહેશે. તમે જ્યારે બહિર્મુખ હશો, ભૂતમાં હશો, ભવિષ્યમાં હશો, દ્રશ્યમાં હશો, ત્યારે તમને આવેગો આવી શકશે, ખરાબ વ્યવહાર થઈ શકશે, ખરાબ વર્તન થઈ શકશે. પણ આ એટેન્શન આ વર્તમાન સાથે જોડાયેલો હશે તો આ વ્યવહાર નહીં થઈ શકે. એટલે આ એટેન્શન છે એ પરમાત્મા છે, એ રેફરન્સ છે કે નિરંતર રીતે એટેન્શનને ભૂત અને ભવિષ્યમાંથી છોડાવવાનું એ કામ આપણે કરી તો એ જે છોડાવવાની પ્રક્રિયા દ્વારા એ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ પ્રેઝન્ટ મોમેન્ટ આપણી અંદરની દિવાલોને તોડી નાખે છે. આપણી જે મર્યાદા હમણાં ગંગા સત્યે કીધું કે મર્યાદા તૂટી જાય, અંતઃકરણની મર્યાદા તૂટી જાય. તો અંતઃકરણની મર્યાદા તૂટવાનો અર્થ શું થાય કે અંતઃકરણ છે એને પોતાના આગ્રહ, માન્યતા, ધારણા અમુક ટ્રેકમાં ફસાયેલું છે. આ ટ્રેકનો ઉપયોગ છે, આ યંત્રની અંદર આ ટ્રેક છે એનો ઉપયોગ છે, પણ એમાં ફસાવાનું નથી. તો આ ટ્રેકમાંથી, આ મર્યાદામાંથી જેટલી મર્યાદાઓ આપણી છે એ આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ મર્યાદાને તોડતો જશે અને મર્યાદાને તોડવા દ્વારા એ અમાપ થઈ જશે. પોતાનું જે હોવાનું જે અમાપ છે એ અમાપ થઈ જશે. એટલે આ એટેન્શન જે ભૂત અને ભવિષ્યમાંથી છોડાવેલું એટેન્શન, વર્તમાનમાં રહેતું એટેન્શન, વર્તમાન દ્વારા સ્મૃતિ, મેમરી જે પ્રકાશિત થાય છે એને પ્રકાશતું જે આ વર્તમાન ક્ષણ છે એ ધીરે ધીરે આપણી મર્યાદાઓ છે એને તોડતું જાય છે. આપણા આગ્રહને, આપણા અહંકારને, આપણી માન્યતાને અને જે અણુપરમાણુથી એ બનેલું છે બહારની પ્રકૃતિના બધા અણુપરમાણુનું વિસર્જન કરી દે. વિસર્જન કરવાનો અર્થ એટલો જ છે એનું મૂલ્ય જેટલું છે એટલું રાખે. મૂલ્ય કેવું રાખે એટલે ગંગા સતીએ એમ કીધું કે આ જગતને જૂઠું. જૂઠુંનો અર્થ એમ નહીં કે વ્યવહાર કરવા જેવું નહીં. જૂઠું એટલે એવું કાંઈ નહીં. જૂઠું એટલે આપણને દેખાય ખરું, અનુભવાય ખરું, આપણે એમાં જાય ખરા, પણ એને આપણે અંતરથી એનું મૂલ્ય ન હોય. અંદરની બાજુ દ્વારા કોઈ કરતા કોઈ પ્રકારનું મૂલ્ય જ ન હોય. વ્યવહારના રેફરન્સથી એનું મૂલ્ય અમુક અંશમાં હોય કે આટલું એનું મૂલ્ય છે એટલું હોય, પણ અંદરથી જે વેલ્યુએશન છે એ શાંતિની, આનંદની અને પ્રેમની વેલ્યુએશન હોય. તો એ જે છે એ એટેન્શન છે એ આત્મા છે. અને આ નિરંતર રીતે આપણે આ એટેન્શનને નિરંતર રીતે રાખવાનું હોય છે. આ એટેન્શન જ્યારે જ્યારે ચૂકી જાય એટલે અનાત્માની અંદર આપણો પ્રવેશ થઈ જાય, તાદાત્મ્ય સાથે પ્રવેશ થઈ જાય. એટલે આ એટેન્શન નિરંતર રીતે રાખવાનું હોય છે. એટલે એટેન્શનની અંદર એ કેવું છે કે આ એટેન્શન છે એ કોઈ જગ્યાએ આપણે રાખી, માનો કે શ્વાસમાં રાખી, બીજા કોઈ જેમાં રાખવું આપણને એમ લાગે કે આમાં રાખવું છે, આમાં રાખવું. તો એટેન્શન આપણે રાખી જે જગ્યાએ એક ઈ વાત છે, ઈ આત્મા નથી. પછી એક વાત યાદ રાખવાની કે આ એટેન્શનને શ્વાસમાં રાખ્યું તો એ શ્વાસ છે એ આત્મા નથી, પણ આ શ્વાસમાં રહેવા દ્વારા આપણે સ્મૃતિ તંત્રની બહાર વયા ગયા. તો આપણે આ સ્મૃતિ તંત્રની બહાર વયા ગયા ઈ મહત્વનું છે. હવે ઈ એટેન્શન છે એ એક જગ્યાએ આપણે રાખી છે. અત્યારે આપણો પ્રોબ્લેમ એવો છે કે આપણી સુરતા નિરંતર જુદી જુદી જગ્યાએ ભટકે છે. આપણી સુરતા છે એ જુદી જુદી જગ્યાએ ભટકે છે. ભટકે છે એને બદલે એકાગ્રતામાં હોય તો એનું ભટકવાનું બંધ થઈ જાય. એટલે આ એકાગ્રતાનો જે પોઈન્ટ છે એ શું કરે છે તો આપણે કે લાખો કરોડો અબજોમાં વેચાયેલી જે વૃત્તિ છે એકમાં આવી જાય, એકાગ્રતા છે.
તો આ એકાગ્રતાની અંદર આ પોઈન્ટ છે કે જેની અંદર ચિત્ત જે આમ વેચાયેલું હતું એ એક પોઈન્ટ ઉપર આવી ગયું. એ મહત્વનો પોઈન્ટ ત્યાં છે. અને આ પોઈન્ટ બરાબર રીતે સધાઈ જાય આપણી અંદર તો આપણી અંદર એવો બીજો પ્રશ્ન આપણી અંદર એવો થાય છે કે તો પછી હું કોણ છું. ત્યાં લગીને પ્રશ્ન જે થાય ને એ ખોટો થાય. હું કોણ છું તો ભગવાન કોણ છે એવો જે પ્રશ્ન થાય એ ખોટો થાય. પણ આ જે આપણે એકાગ્રતાનો પાયો એટલો બધો મજબૂત થઈ ગયો, નિરંતર રીતે વર્તમાનમાં રહ્યો છે, તો પછીનો એક પ્રશ્ન છે ઈ હવે પછી આ જોનાર કોણ છે, આ શ્વાસને જોવે છે એ કોણ છે, સાધના કરે છે એ કોણ છે. એટલે આ ગંગા સતીમાં એમ આવ્યું કે પૂર્ણતા થાય એટલે સાધના બધી વહી જાય. સાધના છે એ રીએ નહીં તો સાધના કેવી રીતે ન રીએ? એટલે કે જે છે એ તો છે, જે ચેતન તત્વ, આત્મ તત્વ, કોન્શિયસનેસ એ તો છે તો એ છે. આપણે શું કરતા હતા સાધના દ્વારા? તો એ કે આપણે સાધના દ્વારા આ જે સક્રિયતા હતી, સત્વ રજસ તમસની જે સક્રિયતા હતી, મન બુદ્ધિની જે સક્રિયતા હતી, એ સક્રિયતાની સાથે અસહકાર કર્યો. સક્રિયતા સાથે આપણે જોડાવાનું બંધ કર્યું. વર્તમાને શું કર્યું કે સક્રિયતા સાથે જોડાવાનું બંધ કરી દીધું. અને સક્રિયતા સાથે જોડાવાનું બંધ કર્યું એટલે એ જે છે જેવો છે એવો રહી ગયો. નકર શું થતું હતું? જે વૃત્તિ ઉઠતી હતી, જે વિચાર ઉઠતો હતો, જે કલ્પનાઓ થતી હતી, જે નેગેટિવિટીઓ થતી હતી, એની સાથે સહકારથી એને જોડાઈ જતો હતો, એને ગમતું હતું. અને હવે શું થયું? તો એ કે એની સાથે જોડાતો નથી. હવે આ ન જોડાવા દ્વારા એ પ્રકૃતિથી જુદો થઈ ગયો. અને આ પ્રકૃતિથી જુદા થવા દ્વારા અંદરનું શાંતિ તત્વ, આનંદ તત્વ, પ્રેમ તત્વ છે એ પ્રગટ થયું. એટલે એ સેન્સથી આ જે એટેન્શન છે એ આત્મા ત્યારે છે કે જો એટેન્શન છે એ બહારના જગતમાંથી ખસી ગયું અને બીજું બહારના જગતમાં ખસીને જે છે એમાં આવી ગયું, અને જે છે એમાં આવી ગયું એમાંથી જોવાનું શરૂ કર્યું તો એ આત્મા થઈ જાય. કદાચ એવું લાગે છે કે આમ સાધક છે કોઈ પણ એ એટેન્શન ને પૂરેપૂરો ચરિતાર્થ નથી કરતો અને પ્રશ્નો થાય. હા થાય. એટેન્શનમાં પૂરા જો ઉતરી જાય તો પછીનું સ્ટેપ કદાચ. એટલે એટેન્શનમાં જે પૂરા ઉતરી જાય છે ને એને સમાધિનો અનુભવ થાય છે, એને અંતરના આનંદનો અનુભવ થાય છે, અંતરની શાંતિનો અનુભવ થાય છે. એટલે જે લોકો આ એકાગ્રતાનો સાચો અભ્યાસ કરે છે એ લોકોને શાંતિ, આનંદ એ તો અંદર પ્રગટ થઈ જ જાય છે. અંદર આનંદ છે, અંદર શાંતિ છે એવી એને પ્રતીતિ તો થઈ જ જાય છે. એટલે એકાગ્રતા છે એ આપણી અંદર આનંદ છે, આપણી અંદર શાંતિ છે એવી પ્રતીતિ કરાવે છે, અનુભૂતિ કરાવે છે, એ એકાગ્રતા છે. અને પછી આ એકાગ્રતા છે ને બ્લાસ્ટ થાય. એકાગ્રતા છે એ વ્યાપકતામાં પરિણમે. એક જગ્યાએ જે હતી ને એ જે સામે જે દેખાય છે, દ્રશ્ય જગત જે દેખાય છે સામે, એ દ્રશ્ય જગત શું છે? હવે એકાગ્રતા તો એટલું કરતી હતી, એકમાં જાતી હતી, શ્વાસમાં જાતી હતી, નાભીમાં જાતી હતી, મંત્રમાં જાતી હતી. એને બદલે હવે એકાગ્રતાની વાત પૂરી થઈ ગઈ અને એકાગ્રતાની જગ્યાએ હવે સામે જે જોવાય છે, સામે જે દેખાય છે, એ દેખાય છે એ શું છે? જોવે છે એ કોણ છે? અને આ જે સામેની જે વસ્તુ પદાર્થ છે એ શું છે? તો એ કે જોવે છે, જે અંદરથી જોવે છે અને દ્રશ્ય વસ્તુ છે એની સાથે શું સંબંધ છે? આ દ્રશ્ય વસ્તુ છે એની સાથે કોઈ સંબંધ છે કે આ જોનાર ફક્ત અલગ છે? આની આપણી અંદરથી જે જોવે છે એ દ્રશ્યથી અલગ છે કે જે દ્રશ્યથી એક છે? એ પછી એનો બ્લાસ્ટ કરે. એટલે દ્રશ્ય છે એમાં અદ્રશ્ય છુપાયેલું છે એવું દર્શન છે, એ દ્રશ્યનો બ્લાસ્ટ કરી દે અને બધી વસ્તુ છે એ વ્યાપક થઈ જાય, અમાપ થઈ જાય. એટલે આપણે જયારે જોઈ, આ આંખ છે એ જોવે, એ દ્રશ્યને જોવે, પણ અંદરની જે સુરતા છે, એ અંદરની સુરતા એનો આધાર પરમાત્મા, આત્મતત્વ, સત્તત્વ, ભાન તત્વ ન્યા છે, એ એને દેખાવા માંડે. એટલે એકાગ્રતા કરી અને એકાગ્રતાના બીજા સ્ટેપ ઉપર એકાગ્રતા બ્લાસ્ટ થઈ ગઈ, એકાગ્રતા ફૂટી ગઈ. તો શું થયું? તો દ્રશ્ય વસ્તુ છે એની અંદર અદ્રશ્ય અમાપ વસ્તુ છે એ દેખાવા માંડ્યું. એટલે એ એકાગ્રતાની પૂર્વ ભૂમિકા આ છે, અને એકાગ્રતા પછીની જે ભૂમિકા છે એ જ્ઞાનની ભૂમિકા છે. ના, એનર્જી બ્લાસ્ટ નથી. એટલે એમાં એવું છે
કે તમારી અંદરની જે પ્યાસ છે ને, પ્યાસ, અંદરની પ્યાસ બ્લાસ્ટ કરવાની તાકાત છે, એ પ્રકારની એનર્જીમાં નથી. એનર્જી એમ ન કરે કે, પણ એનર્જી કેવા પ્રકારની એનર્જી, તમે કેવા પ્રકારનું તમારી અંતરનું સંશોધન છે, તો એ કે બ્લાસ્ટ તો થશે કે તમારી ઇન્ક્વાયરી જ્યાં લગીન તમને એની અનુભૂતિ ન થાય ત્યાં લગીન તમારી ઇન્ક્વાયરી તમે ચાલુ રાખશો તો એનો બ્લાસ્ટ થશે. એટલે પ્રેમ, અંદરની જે પ્રેમ તત્વ છે, અંદરનું જે જિજ્ઞાસાનું તત્વ છે, કે જ્યાં લગીન એ વસ્તુની પ્રતીતિ ન થાય ત્યાં લગીન મારો જે સાધના છે, મારી જે સર્ચ છે, એ હું અટકાવીશ નહીં. એટલે આપણે અહીંયા શું થાય છે, આ રસ્તા, સાધનાના રસ્તા ઉપર શું થાય, થોડોક આનંદ મળે છે, થોડીક શાંતિ મળે છે, થોડીક અતિન્દ્રિય અનુભૂતિ થાય છે, ભવિષ્યની ઘટનાઓ ખબર પડે છે, આ બધું થાય છે, એમાં અટવાઈ જાય છે. એટલે જ્યાં જવાનું છે એ રહી જાય છે અને સંતોષ માની લે છે એમ. એટલે આત્મા કે પરમાત્માને મેળવવા માટે સાધના નથી, પણ આત્માની આડે જે આવરણ આવે છે, આપણી જે સાધના છે એ શું છે, તો એ કે આત્માની આડે, પરમાત્માની આડે આપણી અંદર શું આવે છે, તો એ કે મારો સ્વાર્થ આવે છે. સ્વાર્થ એટલે મારું સુખ, મારો સંતોષ, મારો આનંદ, મારો પોતાનો. તો મારો આનંદ આવતો હોય તો હું કોકને શોષણ કરું, હું વધારે નફો લઈ લઉં, હું બીજાને શોષણખોરી કરું, કારણ કે મારું સુખ જોઈ છે મારે. તો આ મારું સુખ છે એ આત્માના આનંદને અટકાવે છે. તો એ કે સેલ્ફ સેન્ટરને છોડો, સ્વાર્થના કેન્દ્ર છે એને છોડો, અને સ્વાર્થના કેન્દ્રને બદલે નિસ્વાર્થનું કેન્દ્ર, બીજાને હું કેવી રીતે આનંદ આપું, બીજાને સુખ કેવી રીતે આપું. તો આ જે બીજાને સુખ આપવાની ભાવના છે એ આપણું આ જે આપણું સેલ્ફ સેન્ટર છે એને તોડી નાખશે. એટલે આ આત્મતત્વનું આવરણ પહેલો સ્વાર્થ છે. બીજું આત્મતત્વનું આવરણ છે એ નિરંતર ભટકતી વૃત્તિ છે. હવે આત્મતત્વને અનુભવવું મારે છે, પણ મારા હાથમાં, વૃત્તિનો હાથમાં જ નથી, ક્યાં વહી જાય છે મારી વૃત્તિ, વિચાર ક્યાં ચાલ્યા જાય છે મને ખબર જ પડતી નથી. તો બીજો પોઈન્ટ છે એ આપણી સુરતાને આપણે હાથમાં લેવી. નિરંતર રીતે સુરતા, હું માનો કે શ્વાસમાં હોઉં, મંત્રમાં હોઉં, નાભીમાં હોઉં, હૃદયમાં હોઉં, આજ્ઞાચક્રમાં હોઉં, ગમે, પણ નિરંતર રીતે કેન્દ્રની અંદર મારું હોવું છે. તો આ નિરંતર રીતે હોવા દ્વારા અનંત પ્રકારની વૃત્તિમાં જે આમ વેચાયેલું જે ચિત્ત હતું એ એક જગ્યામાં આવી જાય. એટલે જેમ ઓલો કાચ હોય છે સૂર્યના આડે, ઓલો બિલ્લોરી કાચ, તો બિલ્લોરી કાચથી કેમ બળી જાય છે બધું, એમ એકાગ્રતાની અંદર એવી તાકાત છે. એકાગ્રતાની શક્તિ જેટલી આપણી અંદર પ્રગટ થાય એ પછી સંશોધન કરવા માટે સક્ષમ બને એમ. હા, થાય. હા, એટલે વસ્તુ કેવી છે કે તમારું ધ્યાન છે ને એ પૂરું ન થવું જોઈએ. તમે જે અડધી કલાકનું ધ્યાન કર્યું, કલાકનું જે ધ્યાન કર્યું, એને વ્યવહારના મેદાનમાં લઈ જવાનું છે. હવે વ્યવહારના મેદાનમાં હું પ્રેમમાં રહું છું, શાંતિમાં રહું છું, આનંદમાં રહું છું, મારો વ્યવહાર કેવો છે. જો હવે મેં ધ્યાન કરેલું છે ને હવે આ ધ્યાનનું જે એરો છે એ હું જો ચૂકી ગયો, અહીં પ્રેમમાંથી, શાંતિમાંથી, આનંદમાંથી, શ્વાસમાંથી હું વયો ગયો, એટલે વિચારો મારો કબજો લઈ લે અને વિચારો મને ધક્કો મારે, અને એ વિચારો દ્વારા જે પરિણામો આવે એ શાંતિના ન હોય, આનંદના ન હોય, પ્રેમના ન હોય. એટલે આપણું ધ્યાન પૂરું ન થાય. પૂરું કર્યા પછી શરૂ થાય કે હવે જેમાં ક્રિકેટના લોકો હોય નેટ પ્રેક્ટિસ કરે એટલે એને માગવો છે તો મેચમાં રમવું છે સારી રીતે. તો મેચમાં રમવા માટે અહીંયા ઘરના હોમમાં મેદાન હોય એમાં પ્રેક્ટિસ કરે. એમ આપણે સાધક લોકો છે એ બહારના વ્યવહારમાં મેચ માગવાનો છે કે હવે આ જુદી જુદી પ્રકારની પરિસ્થિતિઓ, ચેલેન્જો, પ્રસંગો જીવનની અંદર આપણી અંદર આવવાના છે. તો આ જીવનની અંદર આવવાના છે એ ચેલેન્જોને આપણે કેવી રીતે શાંતિથી, આનંદથી, પ્રેમથી એ ચેલેન્જને સ્વીકારી લે, અભયતાથી, નિર્ભયતાથી એને ચેલેન્જને આપણે સ્વીકારી લઈ, એવું જ્ઞાન જોઈશે. તો એના માટે નેટ પ્રેક્ટિસ કરી છે. એ નેટ પ્રેક્ટિસ છે એ ધ્યાન છે, અને આ ધ્યાન છે એ મેચ માગવા માટે છે.
વ્યવહારના મેદાનમાં જયારે ખરેખર આવી અને વ્યવહારના મેદાનમાં આપણે પાસ થાય ને તો પાસ કહેવાય. બાકી તમે ગમે એટલું એકાંત કરતા હો, ગમે એટલા એકાંતમાં રહેતા હો, ગમે એટલા તપ કરતા હો, પણ વ્યવહારના મેદાનમાં સંબંધોમાં તમે આવ્યા તો સંબંધોમાં તો કેટલા પ્રશ્નો હશે, આપણને અનુકૂળ ન હોય કેટલી બાબતો હશે, તો એ વખતે આપણી સ્થિતિ શું હશે? કોઈ પણ ભોગ ભોગવતા હોય ત્યારે મનને એમ થાય કે ના ધ્યાન કાંઈ ન કરે, આમાં આપણે શું વાંધો છે, ધ્યાન કરવાની શું જરૂર? જયારે ઈગો હર્ટ થાય, અહમ પોસાવાની બદલે હર્ટ થાય, અપમાન થાય કે એક જ ઈગો હર્ટ થાય, એટલે ના હવે પોકાર કરો. બરાબર. મન આવી બે વસ્તુમાં ઘડીકમાં આમ ખેંચી જાય, ઘડીકમાં આમ ખેંચી જઈશ. એટલે વસ્તુતા એવું છે કે તમે જે ભોગ ભોગવતા હો, શબ્દનો, સ્પર્શનો, રૂપનો, રસનો, ગંધનો, તમે એ વસ્તુને બરાબર રીતે ઓબ્ઝર્વેશન કરો. માનો કે તમારે સુખ જોતું હોય તો તમારે ક્યાં જવું પડે? બહાર જવું પડે કે અંદર આવવું પડે? ઈ કે પેલા સુખ જોતું હોય તો ક્યાં જવું પડે? તમારે બહાર જવું પડે કે અંદર આવવું પડે? આમ આપણે સુખ લેવા જાય છે તો અંદર જાય છે કે બહાર જાય છે? સુખ ક્યાંથી મળે? બહારથી જ મળે છે ને. આપણને અત્યારે એવું લાગે છે. હવે બહારથી મળે છે તો આપણે સુખ આપણી અંદર નથી અને આપણે ગુલામ છીએ, આપણે સ્વતંત્ર નથી, આપણે લાચાર છીએ કે ક્યાંકથી ક્યાંક હાથ નાખવો પડશે, ટીવીમાં હાથ નાખવો પડશે, કોઈ વ્યક્તિને મળવું પડશે, કોઈ સગા સંબંધીની ઘરે જવું પડશે, અને મારી અંતરનું એકાંત છે મને ભયંકર લાગે છે. તો હવે આ જે વસ્તુ છે પરાધીનતા, ગુલામી, લાચારી, એનો તમે સાક્ષાત્કાર કરો. આપણે જે એટલે આપણે એને કંઈ દૂર કરવું નથી, આપણે એને કાપી નથી નાખવું, પણ આપણે એને બરાબર રીતે એને નજીકથી એને અવલોકન કરી છે કે જ્યારે હું સુખ લેવા માટે બહાર જાઉં છું ત્યારે હું કેવો લાચાર હોઉં છું, કેવો ગુલામ હોઉં છું. મારા અંતઃકરણની સ્થિતિ અને ઈ વસ્તુને પકડી અને ઈ વસ્તુ વહી જાય છે. કોઈ પણ વસ્તુને તમે પકડો છો, થોડી વાર માટે રહે છે, થોડી વાર માટે સુખ આપે, પાછી નવી વસ્તુની શોધ થાય કે હવે આ વસ્તુની આ વસ્તુ, આ વસ્તુની આ વસ્તુ. તો હવે તમે વિચાર કરો કે સુખ હજી અહીંયા મળવાનું શરૂ થયું ત્યાં એને સુખ આપવાનું જ બંધ કરી દીધું. મને એમ હતું કે મોટું બધું ટીવી આવશે, મને આનંદ આપશે, 2, 5, 10 દી 15 દી બધું સારું લાગ્યું, પછી એમ થયું ટીવી નહીં, હવે બીજી કોઈક વસ્તુ, પછી ત્રીજી વસ્તુ, પછી ચોથી વસ્તુ. તો આપણે નિરંતર રીતે બહાર ને બહાર ગુલામી તરીકે, અને એ વસ્તુ જયારે છીનવાઈ જાય છે ત્યારે અંદર સુખ લેવા જાવ ને એટલે એની હારે દુઃખ જોડાયેલું જ હોય. જે લોકો સુખ લેવાનું બંધ કરશે ને એનું દુઃખ જવાનું છે. જે સુખ લેવાનો પ્રયાસ કરશે એની સામે 100% દુઃખ આવવાનું છે. એટલે ખાલી આપણે છે ને ઓબ્ઝર્વેશન કરવાનું છે. આ કોઈ વિષય ખરાબ છે એવી રીતે નથી જવાનું, પણ એમ કે આ વિષયોમાં જાય છે ત્યારે આપણી ચિત્તની સ્થિતિ કેવી હોય છે. ખાલી ચિત્તની સ્થિતિનું બરાબર રીતે ઓબ્ઝર્વેશન કરશું તો એ બધી વસ્તુ આપોઆપ વહી જશે. ક્રિકેટ મેચ જોવા બેઠા, હા, ક્રિકેટ મેચમાં કેબલ જ બંધ થઈ ગયું તો હવે સુખ ની બટાને દુઃખ આપી દીધું. હા, આપી દે. એ તો માનો કે કેબલ તમારી આગળ છે, તમે ભારતના પક્ષમાં છો અને પાકિસ્તાન જીતવામાં છે, તો તમે શું કરો? સુખનો જે આધાર છે એ આપણે સ્વયં નથી, બહારની પરિસ્થિતિ જ છે, અને આપણા ખોટા મૂલ્યાંકનો છે. એમ એક માણસ ગંગા સત્ય ભજનમાં આવે, એમને ગુરુગમ વિના ગોથા ખાય, એના વિશે ગુરુગમ ન હોય તો સાતક એમ કે ગોથા ખાય, કહેવાનો મતલબ એની દ્રષ્ટિ કઈ હોય? એટલે ગુરુગમ શબ્દ છે એટલે હવે એક શબ્દ છે, એક આપણે બોલી છીએ શબ્દ છે, એક શબ્દનો કોઈ અર્થ છે. માનો કે ગંગા સતી એમ બોલે છે વચન શબ્દ છે, એટલે વચન શબ્દ તમે સાંભળો, એ શબ્દ છે એક. પછી વચન શબ્દનો અર્થ શું થાય અર્થ વચનનો? તમારી રીતે કયો. હા, કયો વચન શબ્દ. વચન શબ્દ છે એની ખબર પડી. હવે આ બૌદ્ધિક ખબર પડી, આને આત્મા કહેવાય. જો પણ હવે એની અનુભૂતિ આપણને ખરી? તો અનુભૂતિ છે એ ગુરુગમ છે. ગુરુગમ છે એટલે શું છે? ગુરુ જે જગ્યાએ બેઠેલા છે, ગુરુ જે જગ્યાએ છે એ પોતે જે અનુભૂતિ કરે છે એ આપણને કહે છે. એટલે એ આપણને એમ કહે છે કે અમે જે જગ્યાએ છીએ એ જગ્યાએ તમે આવી જાઓ. આ શબ્દને છોડી દો, આ બુદ્ધિ જે અર્થ કરે છે એને છોડી દો.
શબ્દ અને અર્થ બે છૂટી જાય એટલે બુદ્ધિ નિષ્ક્રિય થઈ જાય, અને બુદ્ધિ જ્યારે નિષ્ક્રિય થઈ જાય એટલે ગુરુગમ શરૂ થાય. પ્રજ્ઞાનો પ્રદેશ છે, જે પ્રજ્ઞાનો, જે દર્શનનો પ્રદેશ છે, જે આપણી જે દ્રષ્ટિ, જે આ જે દ્રશ્ય દેખાય છે એને ભેદી શકવા, આ દ્રશ્યની અંદર કઈ રીતે અદ્રશ્ય છે એની ભેદી શકવા માટેનું સમર્થ વસ્તુ છે એ ગુરુગમની અંદર છે. એટલે શબ્દને છોડી દીધો, વિચારને છોડી દીધો, અને શેષમાં જે રહી ગયું એ ગુરુગમ છે. શબ્દ અને વિચારને છોડી, એટલે તમારી અંદર એવી પ્યાસ હોય તો તમે શબ્દને પણ છોડી દેશો, વિચારોને પણ છોડી દેશો, અને શબ્દ અને વિચાર જયારે છૂટી જાય ત્યારે અંદર પડેલું જે પ્રજ્ઞાનું તત્વ છે, આત્માનું તત્વ છે, પરમ તત્વ છે, એ પરમ તત્વ છે એ પ્રગટ થાય છે. આ શબ્દ અને વિચાર છે એ આ પરમ તત્વને ઢાંકી દે છે. તો આ પરમ તત્વને, એટલે ગુરુગમ છે એ અંતરનો તમારો પ્રેમ હોય ને તો ગુરુગમમાં તમે જાશો. ગુરુગમ એટલે શું? ગુરુગમ એટલે શબ્દ અને વિચાર, સ્મૃતિનું માળખું સંપૂર્ણ રીતે છોડી દેવું. સ્મૃતિનું માળખાને ટચ જ ના કરો. આ જે તત્વને જો આપણે કરવું હોય તો સ્મૃતિનું તંત્ર એને ગોતી નહીં શકે. તમે વિચાર કરો કે જેમાંથી મન ઊભું થયું, જેમાંથી બુદ્ધિ ઊભી થઈ, જે પોતે જડ છે એ આત્માને, પરમાત્માને જાણી શકે? તો એ કે જાણી ન શકે. ખાલી એટલું કરી શકે કે પોતે નિષ્ક્રિય થઈ જાય ને એટલે એનું દર્શન શરૂ થઈ જાય. આ ગુરુગમ છે. ગુરુગમનો અર્થ છે, ગુરુગમ એટલે તમારી અંદરનો પ્રેમ છે. તમે અંદર બેઈમાની નથી કરતા, તમે ભ્રમણામાં જીવવા માંગતા નથી, પણ તમે ખરેખર આત્માને, પરમાત્માને અનુભવવા માંગો છો. તો અનુભવવા માંગતા હો તો આ શબ્દને છોડો, વિચારને છોડો, માહિતીને છોડો, ઇન્ફોર્મેશન જેટલી શાસ્ત્રોમાંથી લીધેલી છે, કેસેટો જે સાંભળેલી બધાને છોડો. આ મારું જ્ઞાન નથી, આ બીજાનું જ્ઞાન છે. મારું જ્ઞાન કેવી રીતે પ્રગટ થશે? તો કે મારી આંખ, જે મારું અંદરનું ત્રીજું નેત્ર ખુલશે તો થશે. અને મારું અંદરનું ત્રીજું નેત્ર ખુલવા માટે શું કરવાનું હોય? તો કે શબ્દ અને વિચાર છે એ શાંત થવા જોઈએ. એ ગુરુગમ છે.